હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને અને ગુડ મોર્નિંગ સવારના બધાને. તો આપણે જો અત્યારે આવી ગયા છીએ વાડામાં અને કુલદીપમાં દાંતેરું લઈને આવ્યા. આપણે દાંતેરું લઈ લઈએ. બેન આવી ગયા હે મારે. હર હર મહાદેવ નવ્યું. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમારે કુલદીપભાઈ બોલશે હર હર મહાદેવ. એ તો હે ને કુલદીપભાઈ એમ તો ઢીશુમ કરતા આવડે ખાલી. તો આપણે આવી ગયા છીએ આપણા બગીચામાં. તો આજે સાફ સફાઈ થોડી કરવાની છે બગીચામાં. તો સાહેબ હવે કેમેરો પકડશે, આપણે થોડું હરખું કરી દઈએ. તો અહીંયા હવે પાણી ને એવું બધું પાવું પડશે. ડેટી મસ્ત થઈ ગઈ છે હવે. તો આપણે જોઈએ કે હવે બધું સાફ સફાઈનું કામ ચાલુ કરી દઈએ. તો હવામાં ઠંડા પણનું સારું થાય કોમ. પછી તડકો વહી જાય એટલે કોમ પછી થાય નહીં. ગગી જેવી બેઠી કેમેરામાં તાકીને. પપ્પુ છે મેમ બેઠી. આ જો આમાં કા સફાઈ ચાલુ હ, આમાં કા મસ્તી ચાલુ હ, આમાં કા જો કેમેરામાં બેસી ગયા. હલશે જ નહીં હવે જેટલી ઘડી કેમેરો એટલી ઘડી રહી. ગુલીઓ હલાવે જો. તો મેડમે સવારમાં તૈયારી ચાલુ કરી દીધી છે. તો આજ હવે જોઈએ હોજ પડતે પડતે કેટલું કામ થાય ને. ખાલી આ તો અત્યારે કરી ને શાંતિથી હમણાં તડકો પડશે એટલે બેસી જાય. આજ તો વિશુબાએ આવવાના લેવા જવું. આમાં કાંક કુલ્લીઓ રીસ ચડાવીને ઊભો હ. એ કેમ ઊભો? તો આજ ચોખ્ખું થવા માંડી હ ને. હવે આજે જો વિચાર હ થોડો બીજા શાકભાજી લાવવાનો. તો એ તો હવે નવસરથી જ કરવું પડશે. આ તો પ્લાન્ટ તૈયાર હતા, પ્લાન્ટ કરવો પડશે પહેલાં, પછી થશે. આંકડા તો બધે જોયા હશે, બધે હશે, પણ આવો આંકડો રહ્યો ને, હજારો આંકડાઓમાંથી એક આંકડો આવો ઉગે. આ વ્હાઈટ આંકડો જો. હજારો આંકડામાંથી કે લાખો આંકડામાંથી એકાદો આંકડો જ આવો હોય. જેને જોયો હોય કોમેન્ટ કરજો, ના જોયો હોય એ પણ કોમેન્ટ કરજો. એકદમ વ્હાઈટ આવે જો. તો અમારા વાળામાં છે આવો વ્હાઈટ. દેખીએ કો આંકડો જ છે, એકદમ વ્હાઈટ ફૂલ આવે મને. ને આ બાજુ ચાલુ સફાઈ ને. કુલ્લીઓ શીખે શું કરે, લાકડું લઈને કરીને મંડ્યો. તો ફ્રેન્ડ જોઈએ કે આપણે અત્યારે હવે બપોર આવવાની કરી લીધા હે ને અત્યારે જો બધાએ સૂઈ ગયા હે. વિશ્વાબેન ક્યારે આવી ગયા ખબર ના પડી, કોઈને વિડીયોમાં બતાવ્યા નહીં. વિશુ કુલદીપ ને ચેવા બાદ પડ્યું ગયા. અમારે વિશુને હે ને કુલદીપ વખત ફાવતું નતું એટલે હટાહટ ઘેર આવતા રહ્યા નહીં. વિશુ અમારે ઊંઘ્યા નહીં, નાટક કરે છે. અને અમારે કુલુને વિશુ વગર ના ફાવે ને વિશુને અમારે કુલુ વગર ના ફાવે. એટલે હવે વિશુને અમારે હાટાહાટ જઈને લઈ આવ્યા. અને પેલું મકાસ આ જોઈએ કહો તમે, નવિયા બેન છીએ અમારા. તો આ નવિયા બેન છે ને અમારે ઊંઘ જ નથી આવતી બપોરના. નહીં નવી ઊંઘ આવે તને? અને અત્યારે જો એકદમ ફૂલ પંખો ચાલુ છે ને, તો પતરા છે ઉપર એટલે અત્યારે તડકો એકદમ ફૂલ પડે છે. તો અત્યારે પતરા એવા તપે છે ને એકદમ ગરમ ગરમ હવા આવે છે ને. સુવાની મન થતું નહીં, પણ છોકરા હે ને જો અત્યારે હોઈ ગયા છે. પણ અમારે છે ને બાયણું બંધ કરવું પડે પહેલાં. તો શું એકદમ અંધારું થઈ જાય ને તો જ છોકરા હોઈ જાય. કારણ કે આ તો વિડીયો બનાવવા સારું થઈને આપણે ફોક્સ થોડું ચાલુ કરે તો બાકી અંધારું હોય ને તો જ અમારે કુલું ભાઈ ઊંઘે ને કે ના ઊંઘે જો. અને વિશ્વ અમારે હળીઓ મેરસી નહીં હમણાં આવે એટલે થોડા લાડપાટ કરશે. પહેલું ઊંઘ્યા હે ને તો પછી કરે છે એટલે પહેલું ઊંઘતા નહીં અમારે.
જોવો આજે તઈને ભાઈબૂન ભેગા થયા હે તપેલીમાં મમરા ને એવું બધું લઈને નાસ્તો કરવા આવી ગયા હે કારણ કે અંદર થોડું ઉકળાટ મારે છે એટલે હોય ઠંડા પણનું અસર ઠંડુ હોય બાવળિયા આટલા બાવળિયું હે એટલે થોડી ઠંડક રહે એટલે છોકરાઓ થોડા બહાર નીકળે છે કારણ કે તડકો ને એવું બધું હોય એટલે કોઈ બહાર નીકળાય નહીં બપોરના તો લૂ એકલી વાતી હોય ને અહીંયા જોઈએ કે હબટકું અમારે કેવું અત્યારે સોયલો આવી ગયો હોય અને પવન બી મસ્ત ઠંડો ઠંડો હોય અંદર તો એકલો બફાળો મારે ને મેં બટકું એ કેવા શાંતિથી બેઠા છે હવે ડાઈ ડાઈ ટીટુલી ચોકન હેદી ડલો બેટલામાં જાય છે મમ્માને મારવાની પાછી જીશું મારવા સિવાય આપણે બાબુ તને કોઈ બેટા દીકુ બોસ થઈ ગયા અમારે કુલદીપ ભાઈ અમારે બોસ થઈ ગયા હે બધા ચલો રમવા જાઓ રમવા હો ટાટા તો છોકરાઓ અત્યારે બધા રમવા જતા રહ્યા અત્યારે અને આપણે હવે ખાવાનું બનાવશું કારણ કે તમને તો ખબર જ છે કે આપણે વહેલું ખાવાનું બની જાય છે કારણ કે સાહેબને અમારે હે ને થોડું વહેલું નોકરી જવાનું હોય પછી રાતે 10 વાગે આવે કોઈ નક્કી હોતું નહીં સાહેબને આવવાનું એટલે અમારે વહેલા રોધીને સાહેબને ખવડાવી દેવું પડે એટલે અત્યારે જો આપણે ખાવામાં મસ્ત સરગવાનું શાક કરી દીધું છે અને રોટલી બી કરવાની છે તો આપણે હવે અત્યારે વાગ્યા છે 6 વાગવા આવ્યા છે તો આપણે ફટાફટ હવે રોટલી કરી દઈએ ને 6 વાગે એટલે તો અત્યારે તડકો જ હોય છે કારણ કે ઉનાળાનો દિવસ થોડો મોટો હોય એટલે અત્યારે બહાર તો તડકો જ છે ને અને બબુને બધા રમવા જતા રહે એટલે કરે આપણે હવે રોટલી કરી દઈએ અને બફારો બી મારે છે ઘરમાં તો ફટાફટ રોટલી કરીને થોડા બહાર થોડો ઠંડા પણના જતા રહીએ એટલે ગરમી ના લાગે ને બે કોમ થઈ જાય તો હવે આપણે બેસું હવે રોટલી કરવા બેસું આરી મેન તો આ ગુગલી ને ભાઈલો બે પેલા બે જ મેન મસ્તી ખોળ હા ઈ બેન ચોક મૂકી દેવા તો આપણે સુખી થઈ જઈએ સુખી થાવ તો ઈ બેન ચોક મૂકી દો બોથી કાઢવા પડે છો કે કા પોજરું કઢાઈ દઈએ અમને તો ને એક દારો વસ્તી રાખે પણ બીજા દારા મેરી જાય કે નહીં જોઈતા ગુગલી તો હાથ કેટલા બધા કંટાળી મેકી જાય હમ પેલો ભાઈલો તો જો એ પડી ચલા એને તો મારવા સિવાય ને આવું બધા મસ્તી કરવા સિવાય કોઈ આવડતું જ નહીં અમારે જોઈએ કહો તમે બાપ દીકરાની એવું ચાલુ રહ્યું ને કુલ્યો અમારે કોઈને ગોળતો નહીં અમું થઈ જાય બધાનું ઉભો હોય તાન એક જ મારે એમ કે એક જ મારે બોસ થઈ ગયો બધાનું બસ ગારો નહીં બોલતો મન પગ ફસાડે એ ધોકો લીધો ઉપાડો તા એ મહિલો ઉપાય એ હોટી લઈને આવશે હજુ તમારથી ચાલા ખાઈ રહ્યો તો ફ્રેન્ડ આપનો વિડીયો કાંક આવો રહ્યો આજનો દિવસ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ફટાફટ એક કોમેડી વિડીયો બનાવવાનું એટલે ફટાફટ સ્ટોરી અસ્કી વિચારી ને કોમેડી વિડીયો બનાવી દઈએ તો કોમેડી વિડીયો તો જસ્ટ આવી જ જશે કલાક 2 કલાકમાં બનાવીને આ વિડીયો અપલોડ થતે આવી ગયો હશે તો એમાં પણ સપોર્ટ કરજો તો ફટાફટ હવે જે બધાને બાય બાય અને ગુડ નાઇટ જય માતાજી.